નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે છેલ્લા પીરિયડની અંદર સંચાલનના વિવિધ કાર્યો વિશે માહિતી મેળવી હતી કે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના કાર્યો વિશે પોતપોતાના અલગ મંતવ્યો રજૂ કર્યા છે. જેમાં કુંતજ અને ઓર્ડોનલે રજૂ કર્યા, હેનરી ફેલ રજૂ કર્યા પોતાના મંતવ્યો, પીટરે બ્રકરે રજૂ કર્યા છે, જ્યોર્જ ટેરીએ રજૂ કર્યા છે અને સૌથી અગત્યના આપણા લ્યુથર ગ્યુલિક. તો એમાંથી હવે જે આપણે ભણવાનું છે, મેં કીધું એમ કે આગળ જતા કુંતજ અને ઓર્ડોનલ નામના સંચાલન શાસ્ત્રીએ આપણે જે સંચાલનના કાર્યો રજૂ કર્યા છે એના વિશે આપણે ભણવાનું છે. પણ આગળના ચેપ્ટરોની વાત કરતા પહેલા આજનો જે આપણો સવાલ છે એ છે આપણું સંકલનની વાત, કે સંચાલનના કાર્ય તરીકે આપણે સંકલન વિશે ભણવાનું છે. તો મિત્રો, સંકલન શબ્દ જે છે એ સંકલન શબ્દ એટલે આપણી ભાષામાં કહીએ સંકલન એટલે જોડવું, અને ધંધાકીય ભાષાની અંદર વાત કરવામાં આવે તો સંકલન એટલે એકબીજા હારે સંકળાયેલું. તો સંકળાયેલું એટલે કે સંકલન, જોડાયેલું એટલે કે ધંધાની અંદર ઘણી બધી બાબતો એવી હોય છે કે જેમાં એકબીજા સાથે આપણે સંકલન એટલે કે સંકળાવવું પડે, જોડાવવું પડે છે. જેમ કે ખરીદ વિભાગનો અધિકારી હોય એ વેચાણ વિભાગના અધિકારી જોડે સંકલનમાં હોય, કારણ કે ખરીદી કેટલી થઈ છે એ પ્રમાણે વેચાણ થવું પડે. જો વેચાણ ન થયું હોય અને અહીંયા માત્ર ખરીદી જ થયા કરશે ખરીદી વિભાગની અંદર, તો જો બંને અધિકારી એકબીજા સાથે સંકલનમાં ન હોય તો મિત્રો પરિસ્થિતિ શું ઉદ્ભવે? તમને અને મને બધાને ખબર છે કે અહીંયા માત્ર વસ્તુનો ઢગલો થઈ જાય, કેમ કે વેચાણ થયું નથી અને ખરીદી શરૂ છે. એટલે ધંધાકીય એકમની અંદર દરેક અધિકારી એકબીજા અધિકારી સાથે સંકલનમાં જોડાયેલા હોય, સંકલનથી સંકળાયેલા હોય છે. તો એ સંકલન શું છે એના વિશે આજે આપણે શીખવાનું છે. સંકલનના લક્ષણો શું હોઈ શકે, એનો ફાયદો શું, ધંધામાં એનું મહત્વ શું હોય, એના વિશે આજે આપણે શીખવાનું છે. તો મિત્રો, અહીંયા સંકલનમાં આપણે એવું કહી છે કે સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે. મિત્રો, જ્યારે તમે સંચાલન કરો છો ત્યારે સંચાલનના દરેક તબક્કે તમારે સંકલન જરૂરી છે. સંચાલનના દરેક તબક્કે શું જરૂરી છે મિત્રો? સંકલન જરૂરી છે. આયોજનથી માંડી અને છેલ્લે અંકુશ સુધી. મિત્રો, સંચાલનનું તમે કોઈ પણ કાર્ય કરતા હો એટલે કે આયોજનથી લઈ અને અંકુશ સુધીના દરેક કાર્ય કરતી વખતે સંકલનની મિત્રો તમારે જરૂર પડે છે. આયોજનથી લઈ અને અંકુશ સુધીનું તમે કોઈ પણ કાર્ય મિત્રો કરતા હો તો તમારે કોની જરૂર પડશે? સંકલનની જરૂર પડે. એટલે કીધું સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની આપણે શું મળે છે? ખાતરી મળે. સંકલન દ્વારા મિત્રો આપણે શેની ખાતરી મળે છે? ધ્યેય સિદ્ધિ. મતલબ કે આપણો ધ્યેય સિદ્ધ થઈ જશે એની ખાતરી આપણે કોના દ્વારા મેળવી શકાય છે? સંકલન દ્વારા મેળવી શકાય છે. અને સંકલનથી કોઈ પણ કાર્ય જે છે, કોઈ પણ કાર્ય રહી જતું નથી કે કોઈ પણ કાર્ય બેવડાતું નથી. કહેવાનો મતલબ, સંકલનના કારણે મિત્રો ધંધાકીય એકમની અંદર કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહેતું નથી, અથવા તો કોઈ પણ કાર્ય બે વાર થતું નથી, એટલે કે બેવડાતું નથી. કે એકનું કાર્ય બે વાર ન થાય એટલે બેવડાવું. તો સંકલનના કારણે કોઈ કામ બાકી નથી રહેતું અને સંકલનના કારણે કોઈ કાર્ય બેવડાતું નથી, જેથી કામગીરી કેવી બને છે? સરળ બને છે. આ બધું ક્યારે પોસિબલ છે મિત્રો? સંકલન હોય તો શક્ય છે. એટલે એવું કહી શકાય કે સંકલનના કારણે આપણી કામગીરી કેવી બને? સરળ બને. તો એ સંકલન કોને કહેવાય એના વિશે આજે આપણે સમજવાનું છે. તો જોઈએ સંકલન એટલે શું. તો એ ટાઇટલ આપશું મિત્રો સવાલનું કે સંકલન નો અર્થ, લક્ષણો અને મહત્વ. કે સંકલનનો અર્થ શું છે? સંકલન કોને કહેશું? તો સંકલનની વ્યાખ્યા આપણે ચોપડીમાં ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. તમે પેન્સિલથી અંડરલાઈન કરી શકો છો કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગમાં સંકલન કોને કહીશું? તો
તો ધંધાકીય એકમના જુદા જુદા વિભાગમાં ધંધાકીય એકમના શું કીધું છે જુદા જુદા વિભાગોમાં मतलब આપણી કંપનીની અંદર અલગ અલગ વિભાગ હોય આપણા એકમની અંદર અલગ અલગ વિભાગ હોય ઉત્પાદન વિભાગ હોય ખરીદી વિભાગ હોય કર્મચારી વિભાગ હોય હિસાબી વિભાગ હોય તો દરેક વિભાગની વાત કરી કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગમાં કોના દ્વારા તો કે કર્મચારીઓ દ્વારા કોના દ્વારા કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા કાર્યો કરવામાં આવે છે કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા કાર્યો કરવામાં આવે તે કાર્યો વચ્ચે શું કહે છે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંચાલન કહે છે તો મિત્રો અહીં આપણે સંચાલનની વ્યાખ્યા એટલે સંકલનની વ્યાખ્યા આપી છે તો કોને કહીશું સંકલન તો અહીં આપણે કીધું છે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગમાં આપણી કંપનીના જુદા જુદા વિભાગમાં કોના દ્વારા તો કર્મચારીઓ દ્વારા કોના દ્વારા કીધું છે કર્મચારીઓ દ્વારા શું તો કે જે જુદા જુદા કાર્યો કરવામાં આવે એકમની અંદર કર્મચારીઓ શું કરે જુદા જુદા કાર્યો કરે તો એ કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા કાર્યો કરવામાં આવે તે કાર્યો વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે મતલબ એકમની અંદર જુદા જુદા વિભાગ હોય અને દરેક જુદા જુદા વિભાગમાં દરેક જુદા જુદા કર્મચારીઓ જુદું જુદું કામ કરે મતલબ બધું જુદું જુદું છે તો જુદા જુદા વિભાગમાં જુદા જુદા કાર્ય થાય દરેક કાર્ય વચ્ચે એક સૂત્રતા મતલબ બધા કાર્યને જોડવાના છે તો એ દરેક કાર્યો વચ્ચે શું એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને શું કહેવાય છે મિત્રો સંકલન કહેવામાં આવે છે એટલે વ્યાખ્યા શું બનાવી કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગમાં કર્મચારીઓ દ્વારા જે જુદા જુદા કાર્યો કરવામાં આવે તે કાર્યો વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે એટલે મિત્રો આપણી ભાષામાં સંકલન એટલે કે જે અલગ અલગ કાર્યો થાય છે અલગ અલગ કાર્યોને શું કરવાના જોડવાના કાર્યને શું કહેવાય છે મિત્રો સંકલન તરીકે ઓળખવામાં આવે કોઈ સંકલનના શું લક્ષણો હોઈ શકે તો મિત્રો સંકલનના ઘણા બધા લક્ષણો છે તો જોતા જઈએ લક્ષણો શું હોઈ શકે તો સંકલનના લક્ષણોમાં મિત્રો પહેલું લક્ષણ આપણે શું કીધું છે તો તમે જોઈ શકો છો ટેક્સ્ટ બુક ની અંદર પહેલું લક્ષણ આપણે કીધું છે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે આપણે અંડરલાઈન કરી શકો લખી શકો દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે એટલે કે મિત્રો સંચાલનનું સૌપ્રથમ કાર્ય છે આયોજન તો આયોજનથી લઈ અને અંકુશ સુધીનું કોઈ પણ કાર્ય તમે કરો તો દરેક કાર્ય કરતી વખતે આપણે કોની જરૂર પડશે સંકલનની જરૂર પડે એટલે છેલ્લે કીધું તેથી સંચાલન પ્રક્રિયાના સંકલન વગર શક્ય નથી તેથી સંચાલન પ્રક્રિયા જે છે એ સંચાલનની પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી જો સંકલન ન હોય તો સંચાલન થઈ શકશે નહીં એટલે આયોજનથી લઈ અને અંકુશ સુધી કોની જરૂર પડે છે સંકલનની જરૂર પડે છે એટલે કે દરેક કાર્ય કરતી વખતે સંકલન જરૂરી બીજું લક્ષણ આપણે કીધું છે સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય તો તમે લખશું દરેક સપાટીએ થતું કાર્ય સંકલન એ કેવું કાર્ય છે મિત્રો તો સંકલન એ કેવું કાર્ય છે દરેક સપાટીએ થતું કાર્ય મતલબ કે
સંચાલનની ઉચ્ચ સપાટી હોય તે ભલે, મધ્ય સપાટી હોય તે ભલે અને તળ સપાટી હોય તે ભલે, સંચાલનની દરેક સપાટીએ સંકલન જોવા મળે છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને મધ્ય સપાટી તળ સપાટી અને એમ દરેક સપાટી એકબીજા જોડે સંકલનથી જોડાયેલા હોય છે. એટલે એવું કહેવાય કે સંકલન દરેક સપાટીએ જોવા મળે. ત્રીજું લક્ષણ મિત્રો કીધું છે સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. મિત્રો આપણું સંકલન ક્યારે સફળ થઈ શકે? તો સંકલન ક્યારે સફળ થાય કે જ્યારે માહિતી સંચારની વ્યવસ્થા કેવી હોય? કાર્યક્ષમ. એટલે કે ઉપરથી નીચે સુધી અને નીચેથી ઉપર સુધી માહિતી સંચારની વ્યવસ્થા જો બરાબર હોય તો આપણું સંકલન સફળ થાય. એટલે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ તો જ આપણું સંકલન સફળ થઈ શકશે. એટલે સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? કાર્યક્ષમ હોવી જોઈએ. આગળ ચોથું લક્ષણ આપણે કીધું છે સહકાર વગર સંકલન શક્ય નથી. અને એકમની વિવિધ પ્રવૃત્તિઓ જે છે એમની વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દરેક કર્મચારીનો સહકાર જરૂરી. તો ચોથું લક્ષણ સહકાર વગર શક્ય નથી. કર્મચારીનો સહકાર જરૂરી. સંકલન જે છે મિત્રો એ સંકલન સહકાર વગર શક્ય નથી. કારણ કે જો સહકાર એટલે કે મદદ ન મળે, કર્મચારી નીચેથી ઉપર સુધી માહિતી, ઉપરથી નીચે સુધી માહિતી પહોંચાડે નહીં તો આપણું સંકલન જે છે એ સંકલન પોસિબલ બને નહીં. એટલે સહકાર વગર શક્ય નથી. અને એકમની સફળતા, એકમની માહિતી ઉપરથી નીચે સુધી, નીચેથી ઉપર સુધી પહોંચાડવી હોય તો એના માટે આપણે કોની જરૂર પડે મિત્રો? કર્મચારીની જરૂર પડે, એનો સહકારની જરૂર પડે. તો કર્મચારીઓના સહકાર વગર સંકલન શક્ય છે નહીં. એટલે ચોથું લક્ષણ છે સહકાર વગર શક્ય નથી. ત્યારબાદ મિત્રો પાંચમું લક્ષણ આપણે કીધું છે ધંધાકીય એકમોના સાધનોનો મહત્તમ ઉપયોગ. તો લક્ષ્યો સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને. સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય. સંકલનના કારણે સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય. તો કઈ રીતે સાધનોનો વધારે ઉપયોગ શક્ય બનશે? કેમ કે એકબીજા દરેક વ્યક્તિ એકબીજા સુધી માહિતી પહોંચાડશે એટલે સાધનોનો વધારેમાં વધારે ઉપયોગ શક્ય બને. તો કોના કારણે વધારે આપણે ઉપયોગ કરી શકશું મિત્રો? સંકલનના કારણે સાધનોનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ મિત્રો છઠ્ઠું લક્ષણ કીધું સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું હોવાથી સંકલન અને સંચાલનનો આત્મા. એમસીક્યુ મિત્રો સંકલન એ શું છે? સંચાલનનો આત્મા છે. એમસીક્યુ માં પૂછાઈ શકે એવો સવાલ મિત્ર કે ખાલી જગ્યા એ સંચાલનનો આત્મા છે તો કોણ? સંકલન એ સંચાલનનો શું છે? આત્મા છે. કારણ કે સંકલન વગર સંચાલન શક્ય છે નહીં. એટલે એવું કહી શકાય કે સંકલન એ સંચાલનનો શું છે? આત્મા છે. એટલે સંકલનના મિત્રો 6 જેટલા લક્ષણો આપણે જોવા મળે છે. આગળ મિત્રો આપણે કીધું છે સંકલનનું મહત્વ. તો મહત્વમાં પહેલું મહત્વ આપણે કીધું છે સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, કર્મચારી વ્યવસ્થા બધા કેવા બનશે? અસરકારક બને. તો આપણે ટાઇટલ આપીએ સંકલનનું મહત્વ. મહત્વમાં મિત્રો આપણે લખવું હોય તો પહેલું લખી શકાય કે સંકલનથી, કોનાથી? સંકલનથી સંચાલનના દરેક કાર્ય કેવા બનશે? અસરકારક બને. સંકલનથી સંચાલનના દરેક કાર્ય કેવા બને મિત્રો? અસરકારક. એટલે કે સંકલનના કારણે સંચાલનના દરેક કાર્ય આપણે સારામાં
કરી શકાય છે, કેમ કે આયોજનથી લઈને અંકુશ સુધી દરેક કાર્યમાં સંકલનની જરૂર પડે. બીજું મહત્વ આપણે કીધું છે મિત્રો, સંકલનના કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય. તો એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય. કોના કારણે? તો સંકલનના કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય. એટલા માટે સંકલન હોય એટલે સાધનોનો વધારે ઉપયોગ થાય, માહિતી એકબીજા સુધી પહોંચે ઝડપથી. એટલે સંકલનના કારણે આપણે તમામ સાધનોનો વધારે ઉપયોગ કરી અને એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય. ત્યારબાદ ત્રીજું મહત્વ આપણે કીધું છે મિત્રો, સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય કરવાનું રહી જતું નથી કે બેવડાતું. કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી કે બેવડાતું. મિત્રો સંકલનના કારણે ધંધાકીય એકમની અંદર કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહેતું નથી, અથવા તો એકનું એક કાર્ય જે છે બેવડાતું નથી, મતલબ બે વાર નથી થતું. મતલબ કે સંકલન હોય તો જે કાર્ય બધા વ્યવસ્થિત થવા જોઈએ, બધા કાર્ય કેવા થશે? વ્યવસ્થિત થશે. એટલે કોઈ કાર્ય કરવાનું રહી જતું નથી કે કોઈ કાર્ય કરવાનું બેવડાતું નથી. એટલે એકનું કાર્ય બે વાર પણ ન થાય, કોઈ કાર્ય બાકી પણ રહેતું નથી. આગળ ચોથું મહત્વ મિત્રો આપણે કીધું છે કે સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાય. જુદા જુદા વિભાગોમાં શું જળવાય છે? સંવાદિતા. સંવાદિતા એટલે મિત્રો સપનું વાતાવરણ. કે સંકલનના કારણે એકમના જુદા જુદા વિભાગોમાં શું જળવાય છે? સંવાદિતા જળવાય છે. મતલબ સંપનું વાતાવરણ શરૂ થાય. સંકલનના કારણે દરેક વ્યક્તિ એકબીજાના સંપર્કમાં રહેશે અને એકબીજાના સંપર્કમાં રહેવાના કારણે દરેક વ્યક્તિ એકબીજા જોડે સંપર્કમાં હોવાથી શું થશે? દરેક વચ્ચે સંવાદિતા જળવાય રહે. ત્યારબાદ મિત્રો ચોથા કાર્ય પછી પાંચમું કાર્ય કીધું છે, એકમના વિવિધ વિભાગોમાં કાર્યને તેના ક્રમ અને સમતુલા વચ્ચે. એકમમાં કાર્યને તેના શું કીધું છે? ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય. કાર્યને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવી શકાય. કે સંકલનના કારણે યોગ્ય સમયે મિત્રો યોગ્ય કાર્ય થઈ જાય. સંકલનના કારણે યોગ્ય સમયે શું થશે? યોગ્ય કાર્ય કરી શકાય છે. એટલે તેના કાર્ય અને ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવી શકાય. મિત્રો આગળ છઠ્ઠું મહત્વ આપણે કીધું છે કે સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય. તો નક્કી કરેલા હેતુઓને શું કરી શકાય છે? સિદ્ધ કરી શકાય. તો મિત્રો ધંધાકીય એકમની અંદર જો સંકલન હોય તો સંકલનના કારણે નક્કી કરેલા હેતુઓને આપણે શું કરી શકશું? સિદ્ધ કરી શકાય. કેમ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે જોડાયેલો છે, દરેક વ્યક્તિ સુધી બધી માહિતી પહોંચે, સાધનોનો વધારે ઉપયોગ થાય. એટલે એવું કહેવાય કે સંકલનના કારણે નક્કી કરેલા હેતુઓને આપણે શું કરી શકીએ? સિદ્ધ કરી શકાય છે. તો મિત્રો 6 જેટલા મહત્વના મુદ્દા આપણે સંકલનના કીધા છે અને 6 જેટલા લક્ષણોના મુદ્દા આપણે સંકલનના કીધા છે. આગળ મિત્રો સંકલનનો ટોપિક આપણી ચોપડીમાં નથી, આ એક જ ટોપિક સંકલનનો છે. બાકી તો સંચાલનના બધા કાર્યો વિગતવાર આપણે છે જ, આગળ સંચાલનના આખા ચેપ્ટરો છે, પણ સંકલનનો એક જ ટોપિક આપણે અહીંયા આપેલો છે. સંકલન પછી આગળના સવાલની જો વાત કરો તો આગળ આપણો સવાલ છે સંચાલનના કાર્ય વિસ્તારો. તો મિત્રો સંચાલનના કાર્ય વિસ્તારો જે છે એ સંચાલનના કાર્ય વિસ્તારો સંચાલનના કાર્યોને આધારે કરવામાં આવે. આગળનો સવાલ છે મિત્રો સંચાલનના
કાર્ય વિસ્તારો મિત્રો ધંધાકીય એકમની અંદર સંચાલન જે છે એ સંચાલન અલગ અલગ ભાગની અંદર થતું જોવા મળે છે. સંચાલન ધંધાકીય એકમની અંદર અલગ અલગ ભાગમાં જોવા મળે. તો કઈ રીતે અલગ અલગ ભાગમાં જોવા મળે એ ચાર અલગ અલગ સ્વરૂપે જોવા મળે. તો અહીંયા આપણે કીધું છે કે ધંધાકીય સંચાલનના કાર્ય વિસ્તારો ચાર કાર્ય વિસ્તારો છે. મિત્રો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવો સવાલ છે. સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. તો મિત્રો પહેલો કાર્ય વિસ્તાર આપણે કીધો છે બજારીય સંચાલન. કયું સંચાલન કીધું છે? બજારીય સંચાલન. બીજું કીધું છે માનવ સંસાધન સંચાલન. પછી મિત્રો ત્રીજું કીધું છે ઉત્પાદન સંચાલન. અને ચોથું કીધું છે આપણે નાણાકીય સંચાલન. તો મિત્રો સંચાલનના અલગ અલગ ચાર કાર્ય વિસ્તારો જોવા મળે છે જે શોર્ટ ક્વેશ્ચનમાં 2 માર્કમાં તમને પૂછાઈ શકે એવો સવાલ છે કે સંચાલનના કાર્ય વિસ્તારો જણાવો. તો મિત્રો સંચાલનના કેટલા કાર્ય વિસ્તારો છે? 4. બજારીય સંચાલન, માનવ સંસાધન સંચાલન, ઉત્પાદન સંચાલન અને નાણાકીય સંચાલન. બજારમાં વસ્તુ વેચવાની કઈ જગ્યાએ? વસ્તુ વેચવી છે કઈ જગ્યાએ? તો કયા સંચાલનમાં આવશે મિત્રો? બજારીય સંચાલનમાં. વસ્તુ કેવી ઉત્પાદન કરવી આ તે બધું બજારીય સંચાલનમાં. માણસો પાસેથી કઈ રીતે કામ કરાવવું, કેટલા માણસોની જરૂર પડશે, ક્યારે એને કામ કયું આપશું, તો માનવ સંસાધન સંચાલન. કેવી રીતે ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, એ બધી બાબત ઉત્પાદન સંચાલન. અને વસ્તુમાં ઉત્પાદન માટે કે કર્મચારીઓ માટે શું નાણાંની જરૂર પડશે, કેટલા નાણાંની જરૂર પડશે, ક્યારથી લાવશું, એ બધી વ્યવસ્થા એટલે નાણાકીય સંચાલન. મિત્રો આ ચારે ચાર સંચાલનના કાર્ય વિસ્તારો વિશે આપણે વિગતવાર ભણવાનું છે. એમાંથી સૌપ્રથમ પહેલો કાર્ય વિસ્તાર આપણે કીધું છે બજારીય સંચાલન, જેને આપણે કહીશું માર્કેટિંગ સંચાલન. તો પહેલો કાર્ય વિસ્તાર આપણો કયો કીધો છે મિત્રો? બજારીય સંચાલન. ચેપ્ટર નંબર 10 આખું બજારીય સંચાલન ઉપર જ છે મિત્રો. તો બજારીય સંચાલન કોને કહીશું? તો એની વ્યાખ્યા અહીંયા પણ છે. ચેપ્ટર નંબર 10 માં પણ આપણે આપેલી છે. તો અહીંયા વ્યાખ્યા છે ચોપડીમાં તમે જોઈ શકો છો કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી કોની પાસે? ગ્રાહક સુધી પહોંચાડવાની વ્યવસ્થાને શું કહેવાય છે મિત્રો? બજારીય સંચાલન. કે માલ કે સેવાને અંડરલાઈન કરજો મિત્રો ચોપડીમાં કે માલ કે સેવાને ઉત્પાદક પાસે, મતલબ કે વસ્તુ જ્યાં મિત્રો ઉત્પાદન થઈ છે તો ઉત્પાદનના સ્થળથી વસ્તુ ક્યાં સુધી પહોંચાડવાની છે? ગ્રાહક સુધી. તો માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને શું કહેવાશે? બજારીય સંચાલન અથવા તો માર્કેટિંગ સંચાલન તરીકે આપણે ઓળખી શકાય છે. વિશાળ અર્થમાં આપણે શું કહીશું? માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન. વસ્તુ ગ્રાહક પાસેથી લઈ અને ઉત્પાદક પાસેથી લઈ અને ગ્રાહક સુધી પહોંચાડવાની, અહીંયાથી લઈ અને છેલ્લે સુધી ઉત્પાદકથી લઈ અને ગ્રાહક સુધી વસ્તુ જે પહોંચાડવાની પ્રક્રિયા જે છે, વ્યવસ્થા જે છે, શું કહીશું? બજારીય સંચાલન. આગળ મિત્રો આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે કે બજારીય સંચાલનમાં વસ્તુ કે સેવાના નાણાંના વિનિમય ઉપરાંત, મતલબ પૈસાની લેવડ દેવડ ઉપરાંત બજાર સંશોધન કઈ કઈ બાબતોનો સમાવેશ થશે? તો મિત્રો અહીં આપણે કીધું છે બજાર સંશોધન, મતલબ ગ્રાહકોને શું પસંદ છે, ગ્રાહકોની પસંદગી, ગ્રાહકોને શેમાં રસ છે. બજાર સંશોધન એટલે ગ્રાહકો વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા, એને શું કહેવાય? બજાર સંશોધન. ગ્રાહકો વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા એટલે બજાર સંશોધન. એમાં કઈ માહિતી હોય? ગ્રાહકોને શું પસંદ છે અને કઈ વસ્તુમાં રસ છે વગેરે માહિતી એમાં હોય છે. તો બજાર સંશોધન. પછી બીજું કીધું છે વિતરણ વ્યવસ્થા.
બીજું શું કીધું છે મિત્રો? વિતરણ વ્યવસ્થા. મતલબ કે વસ્તુ પહોંચાડવા માટેની વ્યવસ્થા એટલે કે વિતરણ વ્યવસ્થા. પછી આપણે કીધું છે વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો. વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો વગેરેનો થઈ છે સમાવેશ થાય. શેની અંદર મિત્રો? તો બજારીય સંચાલનની અંદર નાણાંના વિનિમય ઉપરાંત, પૈસાની લેવડ દેવડ ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો વગેરેનો સમાવેશ થાય છે. આગળ આપણે કીધું છે બજાર સંચાલન જે છે, બજાર સંચાલન એવી પ્રક્રિયા છે કે જેમાં તમે ગ્રાહકને શું ગમે છે એ વસ્તુ વિશેની માહિતી મેળવી અને એ પ્રમાણેનું શું કરો છો? ઉત્પાદન કરો છો. અને એ વસ્તુ તમે ક્યાં સુધી પહોંચાડો છો? ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો છો, જેમાં ગ્રાહકને વધારેમાં વધારે સંતોષ મળશે અને ઉત્પાદકને શું મળે છે? વધારેમાં વધારે વળતર મળે છે. તો અહીં આપણે કીધું છે કે ભાઈ ગ્રાહક જે છે એ ગ્રાહકનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? કે સારી વસ્તુ સસ્તી કિંમતે મળે. અને એક ઉત્પાદક તરીકે આપણો ઉદ્દેશ શું હોય? કે આપણે વધારે નફો થાય. તો બજારીય સંચાલનમાં શું કરવામાં આવે છે કે જેવી ગ્રાહકને ગમે છે એવી વસ્તુઓ બનાવી અને ગ્રાહક સુધી પહોંચતી કરવામાં આવે છે, જેમાં વિતરણ વ્યવસ્થા સૌથી અગત્યનો ભાગ હોય છે. તો બજારીય સંચાલનની અંદર એવા કયા કાર્યો કરવામાં આવે છે? તો બજારીય સંચાલનની અંદર 4 કાર્ય કરવામાં આવે. પહેલું કાર્ય મિત્રો આપણે કીધું છે બજારીય સંચાલનનું પેદાશ મિશ્ર. પહેલું કાર્ય મિત્રો આપણે કીધું છે પેદાશ મિશ્ર. તો મિત્રો ટેક્સ્ટ બુકમાં પણ આપણે આપેલું છે પેદાશ મિશ્રની અંદર કે નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસ માટે, નવી પેદાશના ઉત્પાદન અથવા હું કીધું છે ચાલુ પેદાશના વિકાસ માટે વસ્તુના રૂપ, રંગ, આકાર, કદ, વજન, છાપ વગેરે નક્કી કરવું. એટલે પેદાશ મિશ્ર. આપણી રીતે આપણે સમજી શકીએ સાદી ભાષામાં કે પેદાશ મિશ્ર એટલે શું? તો નવી પેદાશના ઉત્પાદન મતલબ જ્યારે કોઈ તમે નવી વસ્તુ બનાવો છો મિત્રો, તો જ્યારે તમારે કોઈ નવી વસ્તુ બનાવવાની છે તો ગ્રાહકને પસંદ પડશે કે સૌથી મોટો પ્રશ્ન આપણી સામે હોય. તો નવી પેદાશના ઉત્પાદન માટે અથવા તો ચાલુ પેદાશના વિકાસ માટે કે જે આપણું ઓલરેડી બજારમાં વેચાણ થાય છે, તો એ ચાલુ પેદાશના વિકાસ માટે વસ્તુના રૂપ, રંગ, આકાર, કદ, વજન, છાપ વગેરે નક્કી કરવું એટલે શું કહેવાશે મિત્રો? પેદાશ મિશ્ર કહેવામાં આવે. કે પેદાશ મિશ્ર એટલે શું? તો નવી પેદાશના ઉત્પાદન મતલબ નવી વસ્તુ કોઈ બનાવો છો તો નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસ માટે મતલબ ચાલુ પેદાશનો વેચાણમાં શું કરવું છે? આપણે વધારો કરવો છે. તો ચાલુ પેદાશના વિકાસ માટે વસ્તુના રૂપ, રંગ, આકાર, કદ, વજન, છાપ કેવું રૂપ હશે, એનો રંગ કેવો, વજન કેટલું, છાપ કેવી, આ બધું નક્કી કરવું એટલે એને શું કહેવાશે? પેદાશ મિશ્ર કહેવામાં આવે છે. આગળ બીજું કાર્ય મિત્રો કર્યું છે પેદાશ મિશ્ર પછી આપણે બીજું કાર્ય કીધું છે કિંમત. તો કિંમત જે છે કિંમત બંને માટે સૌથી અગત્યની છે, કેમ કે ગ્રાહકે ચૂકવવાની છે, ઉત્પાદકે વસૂલ કરવાની છે. નફાનો આધાર મિત્રો કોના ઉપર છે? કિંમત ઉપર છે. એટલે કિંમતનું પરિબળ જે છે સૌથી અગત્યનું છે. તો અહીંયા કીધું કે વર્તમાન સમયમાં યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વાજબી કિંમતે મળે. સારી ગુણવત્તા, વાજબી કિંમત. લોકો અત્યારે કેવી કિંમતને આગ્રહ રાખે છે મિત્રો? તો વાજબી કિંમતને આગ્રહ રાખે છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતો? તો કિંમત અંગેના નિર્ણયમાં કઈ કઈ બાબતો કીધું? વેચાણ નીતિ. પછી બીજી આપણે બાબત કીધી છે, અંડરલાઈન કરતા જજો, શાક નીતિ, વટાણ અંગેની નીતિ. વગેરે બાબતો અસર કરે. મતલબ કે જ્યારે તમે કિંમત નક્કી કરો છો
ત્યારે ઘણી બધી બાબતો તમારી કિંમતને અસર કરતી હોય તો કઈ કઈ બાબતો વેચાણ નીતિ આવશે, શાખ નીતિ આવશે, વટાવની નીતિ આવશે, જથ્થાબંધ વેપાર, છૂટક વેપાર, કમિશન, આડતિયા દલાલ, ઘણું બધું છે આપણે આગળ લખી શકીએ. તો કહેવાનો મતલબ જ્યારે આપણે કિંમત નક્કી કરીએ છીએ ત્યારે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે અને એ પ્રમાણે આપણે કિંમત નક્કી કરવાની છે. તો આ તે બીજું કાર્ય કિંમત. ત્રીજું કાર્ય આપણે કીધું છે વિતરણ. વિતરણ એટલે કે વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવાની છે વ્યવસ્થા છે આપણી વિતરણ વ્યવસ્થા. તો અહીંયા કીધું છે કે વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા તમે કઈ રીતે વસ્તુ વેચી શકો? તો પોતાની દુકાનો દ્વારા વેચાણ. પછી બીજું આપણે શું કીધું છે? તો બીજું જથ્થાબંધ વેપારી દ્વારા. પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારી દ્વારા વેચાણ, છૂટક વેપારીને વેચાણ, દલાલો દ્વારા. આવી ઘણી બધી રીતે મિત્રો આપણે અલગ અલગ રીતે વિતરણ વસ્તુનું કરી શકાય છે અને એમાં આપણે છેલ્લે આપણે કીધું કે વાહન વ્યવહારનો પ્રશ્ન પણ એમાં આવી જાય અને ખાસ કે વિતરણ ધંધાના કદ અને વિસ્તાર સાથે, ધંધાના કદ અને કોના સાથે સંકળાયેલી બાબત છે? વિસ્તાર સાથે સંકળાયેલી બાબત ગણાય છે. કેમ કે વિતરણ વ્યવસ્થા જેમ ધંધાનું કદ મોટું, વિતરણ વ્યવસ્થાનું કદ કેવું થશે? વધતું જશે. એટલે વિતરણ વ્યવસ્થા ધંધાના કદ સાથે સંકળાયેલી બાબત છે. અને ચોથું કાર્ય આપણે મિત્રો કીધું છે અભિવૃદ્ધિ. તો કોને કહેશો અભિવૃદ્ધિ? તો કે વેચાણમાં વધારો કરવા માટેના નોંધપાત્ર પ્રયત્નો. કે વેચાણ વધારવા માટે તમે જે કંઈ પ્રયત્નો કરો છો મિત્રો એ શેમાં સમાવેશ થશે? અભિવૃદ્ધિમાં એનો સમાવેશ થાય. વેચાણ વધારવા માટે દાખલા તરીકે આપણું વેચાણ 50000 એકમ છે તો 50000 એકમનું 60000 એકમ જો વેચાણ આપણે કરવું હોય તો 50000 એકમનું 60000 વેચાણ કરવા માટે જે કાંઈ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે શું કહી શકાય? અભિવૃદ્ધિ તરીકે ઓળખાવી શકાય. જેની અંદર તમે જાહેરાત કરી શકો, કિંમત ઘટાડી શકો છો, કોઈ બીજી પ્રસિદ્ધિઓ કરી શકો, નમૂનાનું વિતરણ કરી શકો, ઘણું બધું થઈ શકે. એટલે વેચાણ વધારવા માટે જે કાંઈ નીતિની અભિવૃદ્ધિઓનો ઉપયોગ કરવામાં આવે, યુક્તિઓનો, એને આપણે શું કહીશું? અભિવૃદ્ધિ કહેવામાં આવે. વેચાણ વધારો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પ્રયત્નો, યુક્તિઓ જે છે આપણે શું કહીશું? અભિવૃદ્ધિ. એટલે મિત્રો અહીંયા બજાર પ્રક્રિયા સંચાલન આપણે 4 જેટલા કાર્ય કીધા છે. આ સવાલ પણ અલગથી મિત્રો આપણે 3 માર્કમાં પૂછાઈ શકે છે. આજના હોમવર્કમાં તમારે સવાલ લખવાનો છે. સંકલનનો અર્થ, લક્ષણો અને મહત્વના મુદ્દાઓ ટૂંકમાં હોમવર્કની નોટમાં લખવાના છે. સંકલનનો અર્થ, લક્ષણો અને મહત્વ, આ 3 વસ્તુ તમારે હોમવર્કની નોટમાં ટૂંકમાં લખવાની છે. અને આ સાથે અહીંયાનો આજનો સવાલ આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.